આવી ગયો બેટા? હા બા. હા. જય શ્રી કૃષ્ણ. અને આજે થોડુંક તને મોડું થઈ ગયું? બા આજે કામ જ એટલું બધું હતું ને, એમાં પણ પાછું હા ઓવર ડિલિવરી હતી. મતલબ કે સમય પૂરો થઈ ગયા પછી પાછું ડિલિવરી કરવા જવાનું થયું. અને રસ્તામાં ટ્રાફિક એટલો હશે, હા કારણ કે આ ટાઈમ જ છે છૂટવાનો. બા સાચું કહું ને તો આ ઘરમાં એક જ વ્યક્તિ તમે એવા છો જે મારી વાત કહ્યા પહેલાં સમજી જાઓ છો. દુનિયા જોઈ છે ને બેટા, હા બહુ થાકી ગયો જ ને. એ હમણાં બધું ચા તો ઠીક છે. બનાવડાવું. પણ પપ્પા કેમ ક્યાંય દેખાતા નથી? એ હજી નથી આવ્યા. હું એની જ રાહ જોઉં છું કે આજે તો એને બહુ મોડું થઈ ગયું. પપ્પા હજી સુધી નથી આવ્યા? ના, અરે પણ તો એ ગયા છે ક્યાં? કારણ કે એ જે કામ કરવા જાય છે એ કામમાં ખાલી બેસવાનું હોય છે અને 5-6 વાગે ત્યાં તો એ છૂટા પણ પડી જાય છે. હા પણ નથી એનો ફોન આવ્યો, નથી કાંઈ. મને શું ખબર પડે? જેટલી મને તારી ખબર એટલી મને એની ખબર. ટ્રાફિકમાં ક્યાં કટવાતા હશે. 9-9:30 જેવું થયું. ફોન તો કરું. આ આવ્યો એલા નરેશ. તમારી જ વાત કરતા હતા. ક્યાં હતા અને ફોન કેમ નથી લાગતો તમને? અને એક તો તને મોડું થયું અને પાછો આટલો બધો ખુશ. હું કરીને આવ્યો? જો બા, આજે છે ને તમારો દીકરો તમને એક ખુશ ખબર સંભળાવવાનો છે. ખુશ ખુશ ખબર? ખબર? પાક્કું આપણે કશેક બહાર ફરવા જઈ રહ્યા છીએ 99%. એમ નહીં હવે. તો એમ કે છે કે આજે કાંઈ રાંધતા નહીં, આપણે બધાય બહાર જમવા જવાનું. અચ્છા, બહાર જવાનું છે. હા. જો આજે ખુશ ખબર હું સંભળાવવાનો છું ને, હા. એ તમારા માટે એટલી જ ખુશ ખબર છે, એની કરતાં ડબલ મારા માટે ખુશ ખબર છે. ઠીક, ગુલાબ જાંબુ એને બહુ જેમ ભાવે. રણમાં કોઈ તરસ્યો હોય એને પાણી કેમ મળે ને એ કેટલો આનંદિત થઈ જાય, હા એવી ખુશ ખબર છે આ. જેવી રીતે લીલું નાળિયેર પીને આવ્યા છે. અરે જો મારી પાણીની વાત કરીને એટલે. જો તમને તો ખબર છે કે આ દેવાંગના મમ્મી જ્યારે ગુજરી ગયા ત્યારે હું કેટલો ઉદાસ હતો અને તમે મને સમજાવતા હતા કે આવી રીતે ઉદાસીમાં બેટા જિંદગી ન કાઢવાની હોય. તો મોજ કાઢવાની હોય ને, ખાઈ પીને મોજ કરવાની હોય. બસ જો તમારી એ જ આજ્ઞાનું મેં આજે પાલન કર્યું છે અને તમને ખબર છે મારી આખી જિંદગી એકલતામાં ન રહે, આખી જિંદગી ઉદાસીમાં ન રહે, એમાં ખુશીનું એક ઝરણું આવી જાય ને એટલા માટે મેં લગ્ન કરવાનું નક્કી કરી લીધું છે. શું? અરે હા, એ અશોક માટે કંઈક જોઈ આવ્યા હશે અને ગમી ગયું હશે. અચ્છા, મોટા ભાઈ માટે ખુશીના સમાચાર લઈને આવ્યા છો એમ કહો ઓલું ને શું પપ્પા? કોંગ્રેચ્યુલેશન? હા એવું કે એવું કે. Congratulations. મેં તમને વાત કરી પણ તમે બરાબર સાંભળી નહીં અથવા સાંભળી તો સમજ્યા નહીં. તમે દેવ કહો કે અમે સાંભળી પણ. હા મેં છે ને મારા લગ્નનું કીધું છે, હું લગ્ન કરવાનો છું. વોટ નોનસેન્સ. હા, અરે પપ્પા કેવી ગાંડા ખેલા જેવી વાત કરો છો? કેવી ગાંડા ખેલે જેવી એટલે એક- હું મારા લગ્નની વાત લાવ્યો તો તમને ગાંડા ખેલે જેવી ના લાગે ના છે. એક મિનિટ, એનું મોઢું શું તો પીને નથી આવ્યું ને? નહીં, હું પીને નથી તો આવ્યો. હોશમાં છે તું? નહીં, હું લગ્ન કરવાનો છું અને આ મારો ફાઇનલ નિર્ણય છે. પપ્પા શું ફાઇનલ નિર્ણય છે? હા ઉંમરે કોઈ લગ્ન કરતું હશે? કેમ ઉંમર આવે કઈ લગ્ન કરવામાં કઈ ઉંમર આવે? તો ઉંમર માણસ જ- અરે માણસને એક સહારાની જરૂર હોય અને એને 100 વર્ષે સહારાની જરૂર પડે અને માણસ નાનું બાળક હોય ને ત્યારે એને સહારાની જરૂર પડે. સહારા પછી એ સ્ત્રી તરીકે- હોય કે પુરુષ હોય. હા, બંને હા. દીકરાઓ છે સહારા તરીકે, એક માં છે ઘરની તમારી સાથે. એવું જરૂરી નથી કે ઘરડી માં હોય, 2 દીકરા હોય, દીકરાના લગ્ન થઈ ગયા હોય એટલે એને સહારાની જરૂર ન હોય. અને હું તો કહું છું કે માણસ જ્યારે 60 વર્ષ ઉંમર જાય ને પછી 60 વર્ષ ઉંમર પછી જ એને સાચા સહારાની જરૂર પડે ત્યારે, કારણ કે એના જે દીકરા હોય ને એની પત્ની હારે ટાઈમ કાઢતા હોય, દીકરી હોય એને જમાઈ હારે ટાઈમ કાઢતી હોય અને બિચારો એકલો વિધુર વ્યક્તિ હોય ને, એકલો વિધુર, ત્યારે એ સહારા માટે ઝંખતો હોય, એને કોઈ પૂછવા વાળું ન હોય કે આ કેમ છે પપ્પા, કેમ છે, બેસો, એવી રીતે એને કોઈ પૂછવા વાળું ન હોય ને ત્યારે જ એને સહારાની જરૂર પડે. બા ઠીક, તો આ મારી ઉંમર કેટલી છે? મને તો કોઈ સહારાની જરૂર ન પડી. મેં તો ક્યારેય ન કીધું કે મારે લગ્ન કરીને જાવું છે એમ. બા તમારી માટે આ દીકરો હતો, તો પણ તમને તમારી- પૂછવા વાળો તમારો દીકરો હતો. તો તમારા માટે માં છે, દીકરાઓ છે, દીકરી છે, પછી કેટલાક જોઈ છે, વહુ છે હવે તો. અને આમ જો આ તમને ખબર ન હોય પણ મને ખબર છે મારી આ એકલતા મને કેટલી કોરી ખાય અરે છે. પણ ચૂપ પપ્પા, શેની એકલતા? કઈ વાતની વાત કરો છો? આટલો સરસ પરિવાર છે અને સમાજમાં શું દાખલો બેસાડવા માંગો છો એનો વિચાર કર્યો તમે? તને તો કઈ કેમ કઈ ખબર જ ન હોય એમ તું મારી હારે વાત કરે છે.
બધી ખબર છે તને મારે આ એકલતા હું કામ કોની ખાય છે. તમે કોઈ દિવસ હવે મારે વધારે પડતું નથી કહેવો અને આ મારો ફાઇનલ નિર્ણય છે કે હું લગ્ન કરવાનો છું એટલે કરવાનો છું. બેશરમ કેવો મોફત છે. हमें तुमसे प्यार कितना પ્યાર વાળું ગીત નહીં ગાતી હે, મને નફરત છે પ્યારથી હવે. ઓકે નહીં ગાઓ. કેમ નફરત છે? હા, તમે મને પ્રેમ નથી કરતા હું તારી અને મારી વાત નથી કરતો. તો મેં તો તમારા માટે ગીત ગાયું હતું ને. તું છોડ ને, કોને અત્યારમાં મારો મૂડ. તું વાતને છોડ, વાતને. એક તો બાર પપ્પાએ છે ને મગજની કઢી કરી નાખી છે અને ઉપરથી તું અહીંયા બેઠો છું તો ત્યારની લવ સોંગ ગાય છે તું. કાંઈ વાંધો નહીં, બીજું ગાઓ. બીજું ગીત ગાઓ. આમ જો. ગીત નહીં ગાતી તું. ના ના, લવ સોંગ નહીં. જો આમ ઓલું તમારું ફેવરિટ નથી, ગાઓ. દિલ કે અરમાસુઓ મેં બહેગ ગए. હાથ જોડું છું, તું કહેતી હોય તો પગ પણ જોડી દવા છે. છોડો, આ તમારો મૂડ કેમ ઓફ છે એ કયો. હાલો. હા તો ક્યારના બેઠા હતા ને મૂંગા મૂંગા, મેં કીધું કાંઈક ગાવ તો તમારો મૂડ બરાબર થઈ જાય. શું કહું તને હું, કેવા જેવું કંઈ રાખ્યું નથી પપ્પાએ હવે ઘરમાં. હા, પપ્પાએ શું કર્યું હવે? પપ્પા કોઈને પ્રેમ કરે છે અને આજે આવીને બાને વાત કરી કે બા હું લગ્ન કરવા માંગુ છું એની સાથે. પ્રેમ કરે એ વસ્તુ તો અલગ છે, પણ લગન? અરે શું પ્રેમ કરે જે વસ્તુ અલગ છે? મતલબ પ્રેમ કરે બરાબર છે હે? આ ઉંમરે મારા પપ્પા પ્રેમ કરે બરાબર છે? જો માણસને પ્રેમ ગમે ત્યારે ગમે એની સાથે થાય, પણ આ લગ્ન કરવા, લગ્નવાળી વાત તો ના જ હોય. ભૂંડો લાગીશ હું, ભૂંડો. તમે આ સમાજમાં નહીં. ક્યાંય ઊભા રીધા જેવું નહીં રે મારું. એ જ બુંડા લાગશે, એ જ બુંડા લાગશે. પણ તમે ના ન પાડી. આ તને શું લાગે છે અહીંયા બેઠો છું વિચાર કરું છું, આ શાના વિચાર કરતો હોય છું? અરે ના પાડીને તૂટી ગયા હું ને બા બે. પણ માનવા જોઈએ ને. હા, તું જે ઉદાહરણ દેતી હતી ને એ જ દીધું એમને કે લગ્ન કરવા હોય તો ગમે ત્યારે કરી શકાય. 60 વર્ષની ઉંમર પછી માણસને સહારાની જરૂર હોય. હવે એવો તે વળી કયો સહારો એને 60 વર્ષની ઉંમર પછી જોઈતો હશે? જો દેવાંગ, હા માણસને સહારાની જરૂર હોય, પણ ગમે ત્યારે થોડા લગ્ન કરી શકાય. હા, લગ્નની કઈ ઉંમર હોય ને. લોકો limit વાતો હોય. કરશે વાતો, એમ કહેશે કે હા બાપ ઘોડે ચડ્યો છે ને દીકરો નાચે છે. ભૂંડો લાગીશું હું, લોકોને શું કહીશ? આ તમારી વાતે સાચી છે હો. પણ પપ્પાને તમારે બાને નો કહેવાય સમજાવે. હા, આટલા મોટા વડીલની વાત તો માને નહીં. ના માન્ય? બાની વાતે ના માન્ય. પ્રેમ આંધળો હોય છે, આમથી આમ તો આંધળો નથી કહેવાતો. બાની સામે પણ લડતા હતા એ. અને બાને પણ કહેતા હતા કે તમારે હું કહું ને એટલું જ કરવાનું, વધારે કોઈ કાંઈ બોલતા નહીં. આ ઓલી અમે વાળી છછુંદરી જ ચડાવતી હશે. ઈ છે કોણ છછુંદરી કયો તો મને? મને લાગે છે કે એ છોકરી જે કંઈ પણ હશે ને એ પૈસા માટે થઈને પપ્પાને ફસાવતી હશે. સાચી વાત છે. હા, કારણ કે આ ઉંમરે માણસને બીજું જોઈએ શું? પૈસા. હા, પૈસા હોય એટલે જ તો એ પ્રેમ થાય, બાકી બીજું કઈ હોય નહીં. હા, તમે સાચું વિચાર્યું. હા, ઉંમરે ઈ છોકરી પૈસા માટે જ આવે છે. પણ તમે તપાસ કરો આ છે કોણ. આ છછુંદરીના વાળ પકડીને એના હાથ પગ ટાટિયા નો ભાંગી નાખું ને તો મારું નામ અંકિતા ઓ નહીં. ભાઈ ઓ, જરા માપ મારે. તારી આ ઘરમાં કઈ નહીં ચાલે. અય, પપ્પાની સામે મારી નથી ચાલી તો તારી ક્યાંથી ચાલવાની છે? અને આમ પણ તારા સસરા થાય એની સામે તું બોલી શું શકીશ? છો મને લાગે છે ત્યાં સુધી આમાં કોઈ વડીલને નાખવા જોઈએ. તારા પપ્પા, તું સસરાને વાત કર, એને કહેજે કે તમે જેને મારા સસરાને આ રીતે વાત કરો, એ જો આમાં કંઈક પડશે ને તો પપ્પાને કદાચ શરમ આવશે અને પપ્પા એની શરમમાં કદાચ આ વાતને છોડી દેશે. તમને શું લાગે છે આપણા ઘરની વાત બહાર જાહે તો ઇજ્જતના ધજાગરા થાય? તારા પપ્પા થોડી ઇજ્જતના ધજાગરા કરશે કે વાત બહાર કરશે કે ફેલાવશે. એ તો આ બધી વાતને ટાળવાનો પ્રયત્ન કરશે ને. પણ આપણે પહેલા ઘરમાં ને ઘરમાં તો મનાવવાની કોશિશ કરો કે આવું ન કરે. અરે પ્રયત્ન કરી લીધો છે. હવે મોટા ભાઈ કે હા, એક પ્રયત્ન મોટા ભાઈ અને આપણી બેન કરી શકે. હા, અશોકભાઈને અને દામિની બેનને વાત કરીએ. જો એ સમજાવે ને સમજી જાય ને તો આપણે કોઈને વાત ન કરવી. પણ તોય તમે કહો છો ને એમ મારા પપ્પાને વાત કરીશ, જો એ સમજાવે ને સમજી જાય તો. પણ એને આ શરમે આવું બધું કરતા શરમ નહીં આવતી હોય? શરમ તો આવવી જ જોઈએ ને. આપણને શરમ આવે છે આ બધું સાંભળી. તો હવે
કેવી રીતના આપણે બધી વાત પતાવીશું મને તો એ જ નથી સમજણ પડતી. આ ચેપ્ટર ક્લોઝ ક્યારે થશે? પ્રેમનું ચેપ્ટર તો તમને ખબર જ છે ને, ક્લોઝ થતું જ નથી ને ક્યારેય. મારા પપ્પા કોડીએ ચડશે અને એ પણ મારા મમ્મીના ગયા પછી. એ માં, મમ્મી તમે જ કંઈક કરો આમાં. કઈ ખયો મને કર ઘોડીએથી અઠા પાડશે. તો ભલે ને પડતા એ જ લાગના છે. આ ઉંમરે તો પડવા જ જોઈએ. સેવા કરવી પડશે મારે. તમારે તો આખો દિવસ ઓફિસે જ આવવું છે, બીજી સેવા તો મારે જ કરવાની. બિચારા બા કેટલી બળતરા કરતા હતા, એની સામું ના જોયું. બોલ. તમે ઉપાધિ ન કરો, મારા પપ્પાને વાત કરીશ. અને એવું હોય ને તો અશોકભાઈને ને દામિની બેનને વાત કરીશ. માથે હાથ ધરીને ન બેહો. હિરલને ફોન તો કરી દો. હા હિરલ જાનું, હા હું આવું જ છું. આ પછી આપણે ખરીદી કરી આવીએ અને આમ જો તારે જે જોવે ને એ સાડી તમે તારે લઈ લેજે. અરે એમ જ માનવાનું, આપણા લગ્ન નવા જ થાય છે સમજ્યા? નહીં નહીં, એમાં ઉંમર ન જોવાની હોય. આપણે ક્યાં કોઈ ખોટું કરીએ છીએ? આપણે ક્યાં કોઈનું ખરાબ કર્યું છે? કોઈનો આત્મા દુભાવ્યો છે? પપ્પા ક્યાં છો? હા હા, એક મિનિટ. પપ્પા વાત કરવી છે. હા એક મિનિટ, ફોન ચાલુ છે. અને જો ઓલી સાથે જ ફોન ચાલુ હશે ને? હા હું આ પછી ફોન કરું તો તૈયાર રહેજો. હા કરશે જ નહીં મારા પપ્પા હવે ફોન. શું છે પપ્પા બધું? તને કઈ અક્કલ છે કે નહીં? ફોનમાં કોઈ વ્યક્તિ વાત કરતો હોય તો આપણે ઘડીક શાંતિથી બેહાય. પપ્પા મને તો અકલ છે, પણ તમે જે કરો છો ને એ પ્રમાણે મને એવું લાગે છે કે તમારી અકલ ઘાસ ચરવા ગઈ છે. નહીં, હું જે કરું ને એ મારી રીતે બરાબર છે. મારી જિંદગીનો સવાલ છે. આ બધું શું છે? હે, હું છે એટલે મેં વાત સાંભળી. આ ઉંમરે તમે શું હવે આ ઘરની આબરૂ કાઢવા બેઠા છો? એટલે તમારા લગ્નની વાત કરીએ છીએ, આ ઉંમરે તમે લગ્ન કરવા માંગો છો પપ્પા? સારું લાગે કઈ? એટલે તમે છે ને મારા સંતાનો છો. હા. તું મારી દીકરી, આ મારો દીકરો છે. તમે મારા દુશ્મન નથી. અને અત્યારે જે તમે કહો છો ને એ મારા દુશ્મન જેવું કામ કરો છો. પણ તમે કામ કર્યું એ બહુ સારું કર્યું પપ્પા. અરે. તમે દુશ્મન જેવું જ કામ કર્યું ને. અરે પણ મેં શું ખોટું કર્યું છે? ભાઈ સમજાવી દે તારી ભાષામાં. પપ્પા મારી વાત સાંભળો તમે. મારા લગ્ન ન થાય તો કાંઈ નહીં, પણ આની સામું તો જોવો તમે. મારે લગ્ન કરવાય નથી. એટલે તમે આ ઉંમરે તમને શું સૂઝ્યું? જો તારે લગ્ન નથી કરવા ને એટલે તારા લગ્ન નથી થયા, સમજા? તને એમ એવું તને નથી લાગતું કે તારે સહારાની જરૂર છે? તારે બસ એકલા જિંદગી જીવવી છે એટલે તું નથી લગ્ન કરવા માંગતો. પણ આ ઉંમરે અમે તો તમારો સહારો સવી. હવે બહાર આવો સહારો ન ગોતવાનો હોય, કોઈક દાંત કાઢે. હા મને ખબર છે તમે બધા કેવો સહારો છો એમ. પપ્પા 100 વાત ને એક વાત છે. જો હવે તમારી ઉંમર થઈ ગઈ છે ને, આ ઉંમરે તમે લગ્ન કરો ને સારું લાગે. અને કોણ છે? લાવો તેનો નંબર હા. લાવો તો આ ઉંમરે તમારી લગ્ન કરવા રાજી થઈ લાવો. ગઈ. અહીંયા આવશે ને, ઘરમાં આવશે ને, કુ- કુ- તમને બધાને ખબર પડી જાય કે ઈ તારી નવી મમ્મી કોણ છે. તમારા મમ્મી- જેવી દશે ને અને નવી મમ્મી વાળીના થાવમાં અહીંયા છે ને કોઈ પગ મૂકવા નહીં દઉં હું. એમને ભાઈ પપ્પાનું તો સમય છે. ચાલો કે લગ્ન કરવા માટે રાજી થઈ ગયા, પુરુષ જાત છે. હા. પણ આજે લગ્ન કરવા માટે રાજી થઈ ગઈ સ્ત્રી કોણ હશે? એને લગ્ન કરવાની શું જરૂર છે અત્યારે? બતાવો તો ફોટો લાવો તો એને અત્યારે જ ઉપાડી લો. જો અરે તમે બધા આવી રીતે કેમ વર્તન કરો છો? તમને એમ નથી લાગતું કે આપણો બાપો છે ને હા એકલો છે બિચારો, ને તું તો કાલ સવારે હા હારે હોતન વહી જાય અને આને કોઈ સારું પાત્ર મળી જાય તો આ લગ્ન કરી લે. પછી મારી જિંદગી હું? અને તમે બધાય મને ખબર છે તમે કેવા મારા એકલતાનો સહારો છો. અરે જે ખાવા માંગુ ને તો એમ કરી આમ થાળીના ઘા આવે છે, એવી તમે મારા એકલતા એવી મારી દૂર કરો છો. પપ્પા અમે ક્યારે એવું કર્યું? જે તમારી સાથે એવું કરતા હોય ને એને કયો. અમે તો તમને સરખી રીતે જ રાખીએ છીએ. અને હા લગ્ન તમારા ત્યારે થશે ને કે જ્યારે હવે આ કોઈ હા પાડશે. તમારા લગ્નની વાત સાંભળીને મને નથી લાગતું કે કોઈ હવે મને હા પાડે. બંને સાથે લગ્ન કરીશું. અને તમે તો આ જ્યારથી ઇન્સર્ટ મારો ને ત્યારથી મને નહોતું ગમતું. બધાય મને શેરીમાં પૂછતા હતા ઈ કે તું આવ સાદી રીતે રહે ને તારા બાપાથી ઇન્સર્ટ મારી નીકળે. આ બધું શું છે? અરે ધોળો જબ્બો પહેરતા હતા પપ્પા પહેલા, હા. અને હવે જો આ ઓલીની ચક્કરમાં આવીને ખબર નહીં કેવા કપડાં પહેરવા લાગ્યા. તારે સાદા થઈને રહેવું હોય ને, હાવ એકદમ ભોળો થઈને રહેવું હોય તો ઈ તું તારી જિંદગી છે, સમજા? અને મારે ઈન મારવું હોય, મારે મોજ શોખ કરવો હોય તો એ મારી જિંદગી છે. મારી જિંદગીના તમે માલિક નથી અને તમારી જિંદગીનો હું માલિક નથી. એ બધી વાત રહેવા દેજો. તમારા લગ્ન નથી કરવાના થતા. લગ્ન મારે કરવાના છે, સમજા? અને હું ગમે એ શોખ કરું, અને શોખ અને ઉંમરને કાંઈ લેવા દેવા નથી. માણસ 70 વર્ષનો હોય ને ત્યારે હોતા એની 70 વર્ષ જેવા શોખ કરી શકે. હા, કોઈનું દિલ દુભાવે, કોઈનું ખોટું બોલે અને કોઈની આતડી દુભાવે એ માણસ ન કરી શકે. બાકી શોખ તો એ હરેક વ્યક્તિ હરેક ઉંમરે કરી શકે. અમારી આતડી દુભાઈ છે આમાં. તમે લગ્ન કરો છો ને એમાં. અરે પણ સમાજને શું જવાબ આપીશું વિચાર્યું છે તમે? અરે બધા પૂછશે સોસાયટીમાં, બધા દાંત
સોસાયટીમાં બધા દાંત કાઢશે આપણા. દાંત કાઢે ને તો ભલે કાઢે, સમજ્યા? બાકી હું મારી રીતે જિંદગી જીવવા માટે હું આઝાદ છું. હું છે ને કોઈથી બંધાયેલો નથી. આઝાદ હવે સને બે હાથ જોડું છું. આ તમે બંધ રાખો ને એમ કહું છું. એક વાતમાં તમને ખબર નથી પડતી. નથી ખબર પડતી. મારી જિંદગી છે, સમજ્યા? નથી ખબર પડતી. હું તો લગ્ન કરવાનો છું એટલે કરવાનો છું. અને તમે બધા તો કાલે વયા જાઓ. અને અત્યારે મને તમે હું કામ સાચવો છો મને ખબર છે. કારણ કે હું આ પૈસા કમાઉં છું ને એટલે તમે બધા સાચવો છો. જ્યારે મારા હાથ પગ નહીં હાલે અને હું પૈસા નહીં કમાઉં ત્યારે બધા મને ઓલા હાવ નોકર ન હોય એમ મને બધા રાખવાના છે. આ બધું છે ને 80 વર્ષની ઉંમર થાય ને પછી આ બધી જરૂર પડે. અને અત્યારે હું એ છે ને આ બધી સગવડ કરું છું. તમારે લગ્ન કરવા તો કરજો, પણ અમે એને અમારી માં તરીકે સ્વીકાર નહીં કરીએ. ચાલ ભાઈ. તમે માં તરીકે સ્વીકારો કે ન સ્વીકારો, પણ હું એને મારી પત્ની તરીકે સ્વીકારવાનો છું. તો સ્વીકારી લેજો, ખબર પડે. આ નરિયાને કોણ જાણે આ ઉંમરે હું હોઈ ગયું. લોકો કે 60 બુદ્ધિ નાઠે, અને જુવાની આવતી જાય છે. બાપ કેવું ઝઘડ્યો છે. હું તો લગ્ન કરીશ ને કરીશ. હવે બા, નરિયા, તમને તો મેં કીધું તું હું જોયું કેટલી સંસ્કારી પુત્ર વધુ મળે છે તમને. સુસંસ્કારી. અને આને સંસ્કાર કહેવાય? અરે તમે સંસ્કાર ભૂલ્યા છો. મેં તમને કીધું તું કે હું લગ્ન કરવાનો છું ને અત્યારે જ હું મારી પત્ની લઈને આવવાનો છું. અને અમે સમજાવ્યા હતા ને કે આ ઉંમરે ન કરાય એટલે ન કરાય. અને આ તું આને લઈને આવ્યો અને ઈ તો આવ્યો પુરુષ છે, એને કાંઈ ન પડી હોય, પણ તને શરમ ન આવી કે આ હાર તોરા પહેરીને અહીંયા આવી ગઈ તું? અરે બા, આ તમે શું બોલો છો? બરાબર તમારે તો છે. આમ અહીંયા કરવાનું હોય ત્યારે અમારા પોખણા મારે કરવાના હોય. આમૈયા નથી કરવા. આ બસ. ઉંમરે તમારા પોખણા ના હોય. પપ્પા શરમ કરો, શરમ. અને તું પણ એ જો મારે છે ને આ મારી જીભ લપસી જાય હું એલફેલ શબ્દ બોલી જાઉં ને એની બદલે આમ જો વહુ તમે છે ને કાબુમાં રહેજો. આ તમારા સાસુ છે. હું એને સાસુ તરીકે ક્યારેય ના અપનાવું. જે સાસુ હતા ને એ તો ગયા ભગવાનના ધામમાં. અને તમને પણ શરમ નથી આવતી આ ઉંમરે લગ્ન કરતા? અરે. આ સમાજમાં હું મોઢું દેખાડશો? એને કાંઈ નહીં કહેવાનું. એને એક શબ્દ નહીં કહેવાનો. કારણ કે હું એનો પતિ છું, એ મારી પત્ની છે, સમજા? અને જેટલો મારો હક છે ને એટલો જ એનો હક છે. અને એનો હક તો વધારે છે, તમારો ઓછો છે. કારણ કે એ વડીલ છે, તમારા હાહુ છે. અમે ક્યારેય એને સાસુ તરીકે અપનાવશું જ નહીં. અપનાવે મારી વહુ મરી ગઈ ને એને વર્ષો થઈ ગયા. આ મારી વહુ નથી અને હું એની સામે નહીં જો. તારા હાથનું કોઈ દી મને પાણીએ નહીં આપતી, કહી દઉં છું. અને આ ઘરની કોઈ પણ વસ્તુને તમે હાથ પણ નહીં લગાડતા. અને આ ઘરમાં આવ્યા છે ને એટલે હવે દેવાંગને આવવા દો. દેવાંગ આવે ને એટલે હું પિયર ચાલી જઈશ. કાં તો આ ઘરમાં એ રહેશે અને કાં તો પછી હું રહીશ. તો તમે કાન ખોલીને સાંભળી લેજો. આ છે ને અહીંયા જ રહે. અને જ્યાં લગી અમારા બેના શરીરમાં જ્યાં લગી પ્રાણ છે ને ત્યાં લગી અમે એકબીજાના સાથી સેવી. અને ત્યાં લગી અમે એકબીજાનો સાથ નહીં છોડવી. હું એ જોઉં છું કે કઈ રીતે આ ઘરમાં રહે છે એ. કહું છું કે આજે શુભ દિવસ છે ને તમે આ લોકોની સાથે ઘરમાં તે હું એ જ કહું છું, સમજ્યા? આ લોકોને ખબર નથી પડતી કે આ ઘરમાં ખુશીનું વાતાવરણ છે. એક અવસર આવ્યો છે ખુશીનો, તો એને તમે દુઃખમાં કેમ લાવો છો એને? શુભ દિવસ તારા માટે હશે. આ તારા પગલા પડ્યા ને અમારા ઘરમાં હવે અશુભ અશુભ ને અશુભ. અશુભ તો તમે કરો છો હાથે કરીને, સમજ્યા? બાકી તમે માનો ને તો શુભ જ છે. તમે અમારા બેના સંબંધને સ્વીકારી લ્યો, પતિ પત્ની બે ગયા. કોઈ સંજોગમાં નહીં. અને આજથી તારે જો મારો દીકરો ન રહેવો હોય ને તો કાંઈ નહીં. અને તું તો મારી વહુ કોઈ સંજોગમાં નહીં. પપ્પા તમને શરમ નથી આવતી? આ ઉંમરે લગ્ન કરતા આ સોસાયટીમાં આવતા હતા તો બધા સામુ નહોતા જોતા. આ સમાજમાં કેટલી વાતો થશે. સમાજમાં વાતો થાય એટલે હું જિંદગી જીવવાનું છોડી દઉં? મારા જે ભરખા હોય, મારે જે સાથીની જરૂર હોય એનું હું? લગ્નના પહેલા જ દિવસે જો આવી રીતના ઘરમાં કંકાસ થવાનો હોય ને તો હું અત્યારે જ પાછી નહીં. હા, બહુ સારું કર્યું. વાહ, સરસ સરસ નિર્ણય લઈ લીધો છે. આને સમજદાર કહેવાય. સમજદાર છો તમે. ચાલ્યા જાઓ, ચાલો. જોયું? હું એ જ કહું છું કેટલી સંસ્કારી આ તમારી હાહુ છે ને કેટલી સમજદાર છે. પણ તું હોત ને કાન ખોલીને સાંભળી લઈ લગી જ્યાં લગી આ ખોળિયામાં જીવ છે ને ત્યાં લગી આ ઘરમાં જ આપણે રહેવાનું છે. હવે તો જીવવાનું આ ઘરમાં અને મરવાનું આ ઘરમાં. આ લોકોને આ ઘરમાં રહેવું હોય તો રહે અને ન રહેવું હોય ને તો એ કાંઈ નહીં તમ તારે. તો બા, અને આ સમજદારી અહીંયા આવતા પહેલા તારે વિચારવી હતી કે ત્યાં જઈશ
તો આના સિવાય મને કોણ કોણ સ્વીકારવા વાળું છે? અરે કોઈ ન હોય. સ્ત્રીને જો કોઈ નો સ્વીકારે ને તો કાંઈ નહીં, પણ જ્યારે લગી એનો પતિ સ્વીકારે ને ત્યાં લગી એને બીજા કોઈની સાથીની જરૂર નથી, સમજ્યા? સ્ત્રીના સાથીમાં જો એનો પરિવાર જ સાથ ના આપતો હોય તો ધૂળ પડે એની એવી અરે જિંદગીમાં. પરિવાર એને સાથ આપે કે ન આપે, પણ જો એનો પતિ એને સાથ ન આપતો હોય ને તો એ સ્ત્રીની જિંદગી જ નકામી છે. આને તો હું મારો પૂરેપૂરો સાથ છે મારે. હા તો આપો તું ને. ખાલી એક આપો એને. મિનિટ, તું ખાલી છે ને રાતે જ સાથ આપી શકીશ, દિવસમાં તો એ અમારી સાથે છે ને, જોઉં છું એ અહીંયા કેવી રીતે શાંતિથી રહી શકે. દિવસે હોતા નહીં, આ માલિક જ છે, સમજ્યા? આ ઘરની માલિક જ છે. જેમ મારી ગુજરી ગઈ પત્નીની કેટલી માલિક હતી આ ઘરની, એવી જ માલકીન હવે આ છે, સમજ્યા? લક્ષ્મી હતી એ મારા ઘરની. તો આ લક્ષ્મી જ છે, સમજો? ઈ ક્યાંની લક્ષ્મી હશે એ મને નથી ખબર, પણ આવી હરામની લક્ષ્મી મારા ઘરમાં ન જોઈએ. તે હરામની હોય કે ન હોય, બાકી લક્ષ્મી છે અને હું તમારો દીકરો છું, એટલે આ છે ને મારી પત્ની છે, એટલે આ છે ને તમારી છોકરાની હોવસ છે, સમજી લેજો. અને હું તો મારી મર્યાદામાં છું, એટલે તમને હું કાંઈ કહેતો નથી, પણ તમે છે ને બા આટલી ઉંમરે તમારી મર્યાદા છે ને ભૂલી ગયા છો. હું નહીં, મર્યાદા તું ચૂકી ગયો છે. તો કે તમે મારી કેવા હેરફેર માં- શબ્દો વાપરો છો તમારી આ પુત્રવધુ માટે? બા તો ખાલી હેરફેર શબ્દ જ વાપરે છે, પણ તમે હેરફેર કરીને આવ્યા છો એની સામું નથી જોતા. મર્યાદા બાએ નહીં, મર્યાદા તમે ઓળંગી છે. મેં નથી મૂકી, સમજ્યા? મર્યાદા તમે બધા ઘરના બધા સભ્યોએ ઓળંગી. તમને છે ને તમારી આ હારાની ખુશી નથી દેખાતી, એટલે ફાવે એમ બોલો છો. કેમ? લોકોની ખુશી, માણસની ખુશી અને માણસનું જીવન ખાલી લગ્નમાં જ હોય છે. ગમે ત્યારે ગમે એ ઉંમરે અરે લગ્ન કરી લેવાના. તમારે તો હમનું ખુશીનું તો ઉછળવું જોઈએ કે નહીં, મારા હારાને બિચારાને એક સાથીની જરૂર હતી, એને મળી ગયા, હવે અમારે બસ અમારા હારાની ખુશી ઈ જ અમારી ખુશી એમ માનવાનું હોય. તું અમારી નજર સામેથી જતો રે, બા, નહીં તો એક વાત મારાથી કંઈક સાંભળી લો. બીજું થઈ જશે. બા, એક વાત સાંભળી લો. જો આ સ્ત્રી આ ઘરમાં રહેશે ને તો હું મારા પિયર ચાલી જઈશ. નહીં, તું પિયર નહીં જાય, જશે તો આ જશે. કાંઈ વાંધો નહીં, તારે ક્યાંય નથી જવાનું, જેને જ્યાં જવું હોય ને ત્યાં જાય. હાલ આપણે હું તને તારો રૂમ બતાવું. પણ તમે હાશ, આજ તો થાકી ગયા કોલેજથી આવીને. તમે અહીંયા છો? મેં તમને નીચે ગોત્યા. હું રેડી થતી હતી. પણ ભાભી, કંઈ થયું છે ઘરમાં? હું કોલેજથી આવી તો મેં જોયું બધાના મોઢા ચડેલા હતા. તમને શું લાગે છે શું થયું હશે ઘરમાં? મહેમાન આવ્યા છે, બીજું કાંઈ નથી થયું. ઠીક, મને લાગે છે કે પપ્પાની સાઈડથી કોક આવ્યું હશે. પપ્પાની સાઈડથી જ આવ્યું છે. હે ને, મને લાગ્યું જ. કોણ આવ્યા છે? ફઈ આવ્યા છે? ના તો ફઈ કરતા એક ખાસ મહેમાન છે, ઇમ્પોર્ટન્ટ છે આપણા જીવનમાં. કાકા તો હોય નહીં. તો કોણ આવ્યું છે કે જેના લીધે બધાના મોઢા ચડ્યા છે? હા, આટલા સમયથી ઘરમાં ઝઘડાઓ ચાલે છે, એમાં તમને ખબર નથી કે ઘરમાં શું થવાનું હતું અને એ થઈ ગયું છે. નવા મમ્મી, તમારા નવા મમ્મીના કંકુ પગલા આ ઘરમાં પડી ગયા છે. શું વાત કરો છો? હા, પપ્પાએ લગ્ન કરી લીધા? કરી લીધા અને આ ઘરમાં આવી ગયા છે આપણા નવા મમ્મી. તમારા નવા સાસુ, મારા નવા મમ્મી નહીં. હો. અરે હું તો સ્વીકારું એ નહીં નવા સાસુ તરીકે. આવી સ્ત્રીને કોણ સ્વીકારે જે આ ઉંમરે લગ્ન કરે? હા, કોઈ ઉંમર છે એને લગ્ન કરવાની? મને થયું કે પપ્પાને તે દિવસે એટલું ખીજવાયા, એટલું બોલ્યા ને, તો પપ્પા હવે આવું નહીં કરે. પણ પપ્પાએ તો ધડાકો કર્યો ને. આ બોમ્બ ફોડ્યો છે એણે, ધડાકોય નથી કર્યો. સીધા લગ્ન કરીને ઘરે આવતા રહ્યા. કંઈ નહીં. દામિની બેન, હા, તમારા નવા મમ્મી આવ્યા છે ને, તો હવે તમારા નવા ભાભી આવશે. એટલે ભાઈએ છોકરી ગોતી લીધી? અશોકભાઈ તો વાતય ન કરી, એ તો કહેતો હતા કે એને લગ્ન નથી કરવા. હું તમારા દેવાંગભાઈની વાત કરું છું. જો તમારા પપ્પા નવા મમ્મી લાવી શકતા હોય તો તમારા દેવાંગભાઈ પણ લાવી શકે ને. એ શું કામ લાવે? એ તો તમને પ્રેમ કરે છે ને. હવે એમાં નવા ભાભી ક્યાં આવ્યા? જુઓ ભાભી, ખોટી ખોટી વાતો ન કરો. હો. આ બધું થાય ને એ પહેલા મારે મારા પિયર ચાલી જવું છે, અને આ સ્ત્રીને તો હું મારા સાસુ તરીકે ક્યારેય સ્વીકાર ના કરું. સમજી ગઈ. એટલે આ બધું થયું છે એટલે તમારે તમારા પિયર જતું રહેવું હા છે તો- ને. એટલે કેટલો અને એટલે કહો છો ને કે નવા ભાભી આવશે એમ. જો ભાભી, તમારે ક્યાંય નથી જવાનું. આ ભાભીને છે ને મારી મરોડીને મેં ટ્રેન કર્યા છે. એટલે આપણે બંને માંડ સેટ કર્યું છે ને એકબીજાની સાથે રહેવાનું. તો કોઈ નવા આવે એની સાથે હું સેટ ન થઈ શકું. તો કઈ રસ્તો કાઢો આ વાવાઝોડાને જલ્દી ઘરમાંથી બહાર કાઢવા માટે. બાકી જો આ વાવાઝોડું ઘરમાં રહેશે ને તો એ વાવાઝોડા અરે હું નહીં રહી શકું. મારે નથી રહેવું. પણ ભાભી, ચિંતા ના કરો. આપણે છે ને કંઈક કરીશું. કંઈક એવું કરીએ તો કે સામેથી જ આ ઘર મૂકીને જતી રહી. શું કરશો? એવું તો શું કરશો? ભાભી, આપણે એને હેરાન કરીએ તો આપણે એને એટલી હેરાન કરીશું કે ઊભી પૂછડીએ ભાગી.
આપણા ઘરમાં કોઈની ટેવ છે કોઈને હેરાન કરવાની, તો તમે એને હેરાન કરશો. નથી પણ શીખવું પડશે ને આપણે 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 શીખવા જાશો, ક્લાસ કરવા જાશો, ત્યાં સુધીમાં તો એ ઘરમાં સેટ થઈ જશે અને આપણે ઘરની બહાર હોશું. યુટ્યુબ પર છે ને બધું જ મળી રહે. હવે કોઈને ઘરથી બહાર કાઢવા માટે યુટ્યુબમાં શીખવાનું. આ રે થોડું બાંધી લેજો ને, મારી સાથે જેમ પહેલા બાંધતા હતા ને એમ અત્યારે બાંધી લેજો, એટલે મારી સાથે નહીં. એટલે તમે કેવા શું માંગો છો? હું તમારી સાથે બાંધતી હતી એમ? આપણે બે બાંધતા હતા કે નહીં? બસ તો આપણે એવું સમજવાનું છે કે આપણે બેયને સામે ઊભા છીએ. સમજી ગયા? આપણે એની સાથે બાંધશું ને તો પપ્પા સામે આવીને ઊભા રહેશે. પપ્પાને- અરે જ્યારે ઘરે આવ્યા ને ત્યારે હું અને બા એને બોલતા જ હતા, પણ પપ્પા તો જાણે એવી રીતે એની સાઈડ લેતા હતા કે જન્મો જન્મનો પ્રેમ હોય. પણ આપણે પપ્પાની સામે એને કંઈ નહીં કહીએ, પપ્પાની સામે સરખી રીતે રહીશું. તો પપ્પા ક્યાં કાંઈ જાય છે? આખો દિવસ ઘરે ને ઘરે હોય છે. કાંઈ ક્યારેક રેઢા મૂકે તો એને સબક શીખવાડીએ ને. કંઈક તો કરવું જ પડશે હં? બાકી મારા મમ્મી હતા ને બરાબર હતા. મારે કોઈ નવા મમ્મીની જરૂર નથી. મારે કોઈ નવા સાસુની જરૂર નથી. હા, તમે એને બા છો ને સાસુ સમાન, એટલે હસશો. શું બોલ્યા? એટલે તમે બા અને ખાસ તો દેવાંગ. હા, દેવાંગનું કેવું છે કે મારે ક્યાં કોઈ જેઠ જેઠાણી સાસુ સસરાની જરૂર જ નથી. આ બધા કામ એ કરી નાખે છે. એટલે આ નવા સાસુની તો મારે બિલકુલ જરૂર નથી. હા, જે કરવું પડે ને જેમ બને એમ જલ્દી કરો, નહીંતર એવું ના બને કે ક્યારેક આપણે ઘરની બહાર જવું પડે. સારું, મેં કહ્યું ને એવી રીતે કરીશું. તમારે ખાલી મને સાથ આપવો પડશે, ઠીક છે? તમારે પણ એમને હેરાન કરવા પડશે. ઠીક છે, કરીશું, પણ ધ્યાન રાખજો આ વાત પપ્પાને ખબર ના પડે. ઉપાધિ ના કરો, જઈને મારા નવા મમ્મીને તો મળું. મળી લ્યો, છે બટકું. નવા મમ્મીને મળવાનો હરખ. સમજાતું નથી કે આ ઘરમાં આવીને મેં શું ગુનો કર્યો છે. તમને શું લાગ્યું મારા પપ્પાની સાથે લગ્ન કરી લીધા એટલે ઘરમાં મહારાણી બની ગયા? ઉઠો, ચલો. આટલા જ કપડાં છે, હજુ બીજા છે ને મેં ચોકડીમાં મૂક્યા છે. જઈને કપડાં ધોવો, ચલો. બેટા દામિની, આ શું કરી રહી છે? શું કરું છું એટલે? તમને શું લાગ્યું કે તમને મફતમાં ખાવા મળશે? આ ઘરમાં રહેવું હોય ને તો કામ કરવું પડશે. કચરા, પોતા, વાસણ ને અમારા બધાનું જ કામ તમારે કરવાનું છે હવે. પણ બેટા તું તો આ ઘરની દીકરી છો ને. હા તો શું થઈ ગયું? દીકરી છું તો તમારે કામ નથી કરવા એમ? હા, કયો ને. એવી તો મારા પપ્પાએ શું લાલચ આપી હતી કે તમારા મનમાં એવી શું લાલચ હતી કે મારા પપ્પાની સાથે લગ્ન કરી લીધા? લાલચ? મને કોઈ લાલચ નહોતી આપી અને મને કોઈ લાલચ પણ નથી તો તારા. આ ઉંમરે લગ્ન કરવાની શું જરૂર હતી? બેટા તારા પપ્પાને સહારો મળે અને મને તારા પપ્પા નથી જો તમારા પપ્પાને સહારો. મારા પપ્પાને અમે સાચવી લઈશું. સીધી રીતે છે ને આ ઘરમાંથી જતા રહેજો, નહીં તો અમે જે કામ કહીને બધા કરવા. જાય નહીં જાય. તું કોની હારે વાત કરે છે તને ભાન છે દામિની? તું મારી દીકરી છો અને આ તારી માં છે, સમજી લેજે. મારે આવી રીતે વાત કરવાની હોય? મારી એક જ માં છે જે મરી ગઈ છે. આને હું મારી માં નથી માનતી. તું માન કે નો માન એમ છે ને, આ તારી માં મટી નહીં જાય, સમજ્યા? અને તને કઈ ભાન છે કે નહીં? ગમે એમ માન નો મન તો કાંઈ નહીં, એક વડીલ તો છે, એની હારે આવી રીતે વાત કરવાની. તો કેવી રીતે વાત કરું? મને તો આમ જ વાત કરતા આવડે છે. અને પોસાય તો રે આ ઘરમાં, ન પોસાય તો જતા રહે. જો સમજી લેજે, હવે એક શબ્દ આગળ નહીં બોલતી, નકર મારી જેવો ભૂંડો કોઈ નથી. સાંભળો. સરસ, મજા આવી તમને? આ તમારા લીધે બાપ દીકરી વચ્ચે ઝઘડો થઈ રહ્યો છે, એનું કારણ ફક્ત ને ફક્ત તમે છો. અરે ઝઘડો તો તું ઊભી કરે છે દામિની. કહું છું કે તમે મારી વાત તો સાંભળો. આવી ત્યાંની તમે મારા કારણે આ બધા ઘરમાં પરિવારો સાથે તમે ઝઘડો કરો છો. વાહ. જો પરિવારો ખુશ ન જ હોય તો પછી એક કામ કરો ને, દીકરાઓ ખુશ ન હોય તો આપણે આ સંબંધમાંથી છૂટા થઈ શું જઈએ. કામ સંબંધ, શું કામ આપણે છૂટા થઈ જાવી? નાટક તો જો કરે છે. ડ્રામા કંપનીમાં પેલા કામ કરતા હતા, બહુ જ સરસ એક્ટિંગ આવડે છે. કેટલા ખોટા રોદણા રોવો છો અને મને બેટા કહેવાની કોશિશ ન કરતી. આ ખોટો છે ને પ્રેમ મારે નથી જોતો. પણ તારા પપ્પા સાથે લગ્ન કર્યા પછી તું મારી દીકરી જ થઈ ને. તમારી દીકરી કોઈ દિવસ નહીં. હું તમને માં નથી માનતી ને ક્યારે તમારો છે ને મારી માં તરીકે સ્વીકાર નહીં કરું. અરે તું પણ કોની હારે વાત કરે છે? જેને તારા પ્રેમ નહીં, તારા મમતાની કોઈ કદર જ નથી, એને હું કામ આપણા શબ્દોને હું કામ તારે ખોટે ખોટા એના પગમાં નાખે છે? આવાને છે ને બહુ પ્રેમ કરવાનો ન હોય, આને ધિક્કારવાના હોય, સમજ્યા? આ કાલની આવેલી બાઈ માટે પપ્પા તમે તમારી દીકરી સાથે આવી રીતે વાત કરો તું છો? કેવી રીતે વાત કરે છે? ખરેખર તને તારા પપ્પાનો પ્રેમ, તને મેં મોટી કરી, તારે ગમે બધી ઈચ્છાધારી પૂરી કરી, તને હથાળીમાં રાખી, એટલો આ બાપે તને પ્રેમ કર્યો છે અને બાપની ખુશી માટે તું તારી આવેલી તારી માને તું ધિક્કારે છે.
અરે આ પ્રેમ છે ને એ બે પલ સારો લાગશે, કાલે સવારે બધું લૂંટીને જતી રહેશે ને ત્યારે ખબર પડશે. આના જેવાને છે ને બહુ સારી રીતે ઓળખું છું. આ બધું તમારી પાસેથી પડાવી લેશે. દામિની, હવે જો મારો હાથ ઉપડી જાય ને એ પહેલાથી નીકળી જા ઘરમાંથી. નીકળી જાય છે. જોઈ લઈશ તમને તો. દામિની મારી વાત તો સાંભળ. દીકરા મારી એને કાંઈ કહેવાની જરૂર નથી. અને તને તો ખબર છે ને, આપણે પહેલાં એકબીજાને પ્રેમ કરતા જ હતા, પણ સંજોગો જ એવા ઊભા થયા કે આપણે લગ્ન ન કરી શક્યા. અરે આપણા મા બાપે ત્યારે વિરોધ કર્યો એટલે આપણે લગ્ન ન કરી શક્યા. અને અત્યારે આપણે બે લગ્ન કર્યા છે, એક સાથે રહેવાનો મોકો મળ્યો છે, તો આપણા દીકરા અને દીકરી વિરોધ કરે છે. આપણા મા બાપે ત્યારે વિરોધ કર્યો, અત્યારે બાળકો વિરોધ કરે. જો અને બધાય રોજ રાજી થાય તો સમાજ વિરોધ કરશે. એટલે શું, બીજાના વિરોધને જોઈને આપણે આપણી જિંદગી આપણી રીતે સ્વતંત્રથી નહીં જીવવાની. તો તમને શું લાગે છે કે આ દીકરાઓને અને માવતરને દુઃખી કરીને આપણે સુખી થશું? એ દુઃખ છે ને હાથે કરીને આમંત્રણ આપે છે, કારણ કે એને તો બસ એને પોતાની ઇજ્જતની પડી છે, સમજા. અને આપણે એવું શું પગલું કર્યું છે કે આપણે નીચા જોયા જેવું થાય. બસ આપણે બે હમ ઉંમર છે, બે હરખી ઉંમરના છે, અને આપણે એકબીજાને પ્રેમ કરવી છીએ અને લગ્ન કરવા માગીએ છીએ, એકબીજાના સાથી બનીને આખી જિંદગી વિતાવવા માગીએ છીએ. એમાં હું ખોટું કર્યું છે? પણ બસ સમાજને તો છે ને આવું ખોટું જોવાની એક આદત પડી ગઈ છે. સાચું હોય ને તો બસ એને ખોટું જ માનવું છે, એને આપણા સંબંધની છે ને મજાક ઉડાડવી છે. પણ આપણે છે ને કોઈનાથી ડરવાનું નથી અને કોઈનાથી ઝૂકવાનું નથી. આપણે જ્યાં લગી આપણા શરીરમાં જ્યાં લગી પ્રાણ છે ને ત્યાં લગી આપણે એકબીજાનો સાથ નથી છોડવાનો. તું છે ને હિંમત નહીં હારી જાતી, સમજી લેજે. અને આ લોકો તો બોલ્યા કરે, આપણે જે ભૂતકાળમાં આપણે જે હારી હતા ને અને જે એકબીજાને કોલ આપ્યા છે ને એ અત્યારે પૂરા કરવાનો સમય આવી ગયો છે. એટલે હવે તું તારા આંખમાંથી આંસુડું ન આવવું જોઈએ, નહીંતર મને એમ થાય કે મારા પ્રેમની હાર થઈ છે. હે ઈશ્વર, હા, અમારા ઘર પર જે ઉપાધિ આવી છે એમાંથી અમને ઉગારી લે. નજર લાગી છે. બાપ, શું થયું? તમે મને આમ અચાનક ફોન કરીને અર્જન્ટલી કેમ બોલાવી લીધું? દેવાંગ, તને કઈ ખબર છે? શેની? શું થયું? તારા પપ્પા આટલું મેં અને તે સમજાવ્યા, અશોક અને દામિનીએ સમજાવ્યા, હા, અંકિતાએ સમજાવ્યા, પણ છતાંય માન્યા નહીં. આજે એ લગ્ન કરીને આવી ગયા. શું? હા પપ્પા લગ્ન કરીને ઘરે આવી ગયા? હા. અરે એમને શરમ નહીં આવી હોય? આવી રીતે ઘરમાં છે ક્યાં એ પેલી? બોલાવો ને. એક કામ કરું છું, હું જેની સાથે વાત કરું છું અને એને ઘરની બહાર કાઢું છું. ના, મેં અને અંકિતાએ એની સાથે એટલો મોટો ઝઘડો કર્યો, પણ છતાંય ઓલી તો મગનું નામ મરી ન પાડે, મોઢામાં જીભ જ નથી. પણ તારો પપ્પો એ તો એને જ્વાળામુખીની જેમ ફાટ્યો અને ન બોલવાના શબ્દ બોલ્યો. અને સાચું કહું, અંકિતાએ તો એને બરાબર લીધો, તારા બાપને, પણ તોય એને શરમ ન આવી. અને ઓલી ચાલ નરેશને શરમ ન આવી, પેલીને તો શરમ આવી જોઈએ કે એના ઘરમાં દીકરા છે, વહુ છે, એક ઘરડી બા છે. જે વ્યક્તિની વિચારધારા ખરાબ હોય ને બા, એને ક્યારેય શરમ ના આવે. અને કદાચ એટલા માટે જ તેમણે આવી વિચારધારાની સાથે, મતલબ કે મારા પપ્પાની સાથે લગ્ન કર્યા. પપ્પો કહેવાને લાયક નથી એ. સાચું કહું તો સાહેબ, ભગવાન, એ આવ્યો ને ઘરમાં જે તોફાન મચ્યું હતું, મારી આંખો તો ફાટી રહી ગઈ. અને એક દુઃખની વાત, શું થયું? તારો બાપ લગ્ન કરીને આવ્યો. અંકિતાએ કીધું કે આજે સાંજે દેવાંગ આવે એટલે હું પિયર વહી જઈશ અને હું અહીંયા નહીં જ આવું અને અહીંયા નહીં રહું. અંકિતાએ પિયર જવાની શું જરૂર છે? બહુ સમજાવી, પિયર તો પેલીને મોકલી દઈશું ને આપણે લોકો ભેગા થઈને. બહુ સમજાવી, પણ છતાંય તારો બાપ એકનો બે ન થયો. એને જરાય લાજ શરમ ન આવી કે આને લાવવાથી મારું આખું ઘર ભાંગે છે, મારા દીકરાનું ઘર ભાંગે છે. બોલીને કહે છે, જ્યાં સુધી મારા શરીરમાં પ્રાણ છે ને ત્યાં સુધી હું તને નહીં છોડું.
મારા ખોળિયામાં પ્રાણ છે ને ત્યાં સુધી નહીં છોડું. અને બેવ જણા આટલો મોટો ઝઘડો કરીને ચાલ હું તને તારી રૂમ બતાવું એમ કરીને એને ભેટીને લઈ ગયો અંદર. અને અફસોસ થઈ રહ્યો છે કે હું આવા બાપનો દીકરો છું. અરે નાક કપાવ્યું છે એને. અરે બાપ, કદાચ મરી ચૂકેલી મારી માં અત્યારે શું વિચારતી હશે આમના વિશે? સાચી વાત છે. અરે એમને થોડી ખબર હશે કે એમના ગયા પછી એમનો પતિ આવી રીતે બહાર મોઢા મારતો ફરશે. હા, અને બેઉ જણા મને પગે લાગવા માંડ્યા. ખસી ગયું તો તારો બાપ કહે છે કે આશીર્વાદ આપો, આ તમારા ઘરની લક્ષ્મી છે. મેં કીધું મારા ઘરની લક્ષ્મી તો ઘણા વર્ષો પહેલાં વહી ગઈ અને હું એને નહીં માનું. હું આને મારી વહુ તરીકે નહીં જ સ્વીકારું. અંકિતાએ પણ કહી દીધું કે હું આને મારી સાસુ નહીં માનું. પણ છતાંય એને શરમ ન આવી, લાજ ન આવી. હાર તોરા પહેરીને બેઉ જણા આવી ગયા. રસ્તામાં બધાએ જોયા નહીં હોય? બરાબર જ કર્યું છે અંકિતાએ. સાચી વાત તો કહી રહી છે. આમ પણ આ ઘરમાં હવે બચ્ચું છે શું? એક અવસખોર બાપ સિવાય બીજું કંઈ રહ્યું નથી હવે. હા, અરે આવી રીતે નવી પરણીને આવેલી સ્ત્રી સાથે રહેશે. અમે શું કરીશું આ ઘરમાં બા? સાચી વાત છે. અંકિતા તો ત્યારે જ જતા રહેવાનું કહેતી હતી. મેં કીધું નહીં બેટા, તું નહીં જા. જશે તો આપણે આને મોકલશું. તોય મને કીધું અંકિતાએ કે દેવાંગ રાતે આવે એટલે અમે બંને તો જતા રહેવાના છે. બેટા, મને છોડીને નહીં જતા. તમે લોકો જ તો મારો આશરો છો, મારો આધાર છો. હું એની હારે કેમ રહી શકીશ? અરે બા, આ હવે ઘર નથી રહ્યું. નરક બનાવી દીધું છે મારા બાપે. અરે અહીંયા તો હવે એક મિનિટ પણ રોકાવું સારી વાત નથી. ચિંતા નહીં કરતા બા, નિર્ણય ગમે તે આવે તમે હંમેશા અમારી સાથે હશો. ક્યાં છે મારો આ અવસખોર બાપ? હશે ઓલીની હારે ક્યાંક. પપ્પા! હા બેટા, તારે કંઈ કામ છે? દીકરો કહો છો મને? આના કરતા તો મને દીકરો ના કહો ને તો જ સારું છે પપ્પા. અરે મને એ ખબર નથી પડતી કે તમે બધા આવી રીતે કેમ મારે હારે વર્તન કરો છો? અમને નથી સમજણ પડતી કે તમે આવું શું કામ કરો છો. હવે શું તમારે જરૂર હતી કે એમને લગ્ન કરીને આ ઘરમાં લઈને આવ્યા? કોણ છે? ક્યાંથી આવી છે? અરે માણસની જાત છીએ પપ્પા. આપણે કોઈ માલઢોર નથી કે ગમે ત્યારે ગમે એ વ્યક્તિને ઘરે લઈને આવતા રહીએ અને વળી પાછા લગ્ન કરવાના બણગા ફૂકો છો તમે. મેં તારી મમ્મી હારે લગ્ન કર્યા ને? મારી મમ્મી નથી એ. મમ્મી નામનો શબ્દ તમે એના પ્રત્યેનો મારી માટે નહીં વાપરતા. જો તને જેને જન્મ દીધો ને એ તો તારી મમ્મી છે ને, એને તો તારી મમ્મી તું માને છે ને. એને છે ને હું કંઈ ઓળખતો નહોતો પહેલેથી. એ મારી માટે અજાણી જ હતી. પછી એને હું પત્ની તરીકે લાવ્યો ને અમે બે જાણીતા થઈ ગયા. એવી રીતે છે ને પતિ પત્ની એકબીજાને છે ને કંઈ ભૂતકાળમાં ઓળખતા ન હોય, એ બેને હારે જન્મ ન થયા હોય, એ બે અજાણ્યા જ હોય એકબીજા માટે. અને પછી પ્રેમ થાય અને પછી લગ્ન થાય અને પછી જિંદગીના છેલ્લા શ્વાસ સુધી બે હારે જિંદગી જીવે છે. તમારા માટે પ્રેમ એટલે કોઈ વ્યક્તિ આપણને ગમી જવું જોઈએ અને જે ગમી જાય એની સાથે લગ્ન કરી લેવા જોઈએ. એમ તો પપ્પા આજીવન તમે કેટલાય લગ્ન કરી શકશો, હજી નહીં. કારણ કે આ મમ્મી જે તમે લઈને આવ્યા છો એ મરી જશે, પછી કોઈ ત્રીજી, પછી કોઈ ચોથી, હે ને? આવી રીતે ક્રમ વધાર્યા જ કરશો ને. કારણ કે તમારે તો મોજ શોખ કરવી છે. મોજ શોખ એટલે જિંદગી, બાકી તો બીજું કંઈ છે નહીં ને જીવનમાં. દેવાંગ, મોઢું સંભાળીને બોલજે. તારી માટે પ્રેમની વ્યાખ્યા એટલે ખાલી મોજ શોખ હશે, પણ મારી માટે પ્રેમ એટલે પૂજા છે, સમજ્યા? અને પ્રેમ એટલે ઈશ્વરે આપેલો પ્રસાદ છે. રેવા દો, આ શબ્દો તમારા મોઢે શોભતા નથી. અરે પ્રેમને તો તમારા જેવા માણસોએ કલંકિત કરીને મૂકી દીધો છે. હા ઉંમરે પ્રેમ થાય, હા ઉંમરે આવી રીતે તમે લગ્ન કરીને આવ્યા. અરે તમને શું ખબર પડે પ્રેમ એટલે શું કહેવાય? બસ પ્રેમ 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 એટલે બસ વાસના. તમને બસ એ જ દેખાય છે. બાકી પ્રેમ એટલે ભગવાનોએ આપેલો એ પ્રસાદ છે કે માણસ એ પ્રેમના સહારાથી જિંદગી જીવી કાઢે, સમજ્યા? અને જો માણસ પાસે પ્રેમ ન હોય અને કરોડોની સંપત્તિ હોય ને તો એ બધી નકામી છે. પણ ખાલી પ્રેમ હોય અને જો એની પાસે રોટલો હોય ને, ખાલી હુકો રોટલો, પણ પ્રેમ હોય ને એના સહારાથી જિંદગી હસતા હસતા ખેલી અને ખુશીથી જિંદગી કાઢી નાખે છે. પ્રેમની વ્યાખ્યા મને સમજાવો છો તમે?
અરે પ્રેમને ભગવાનનો પ્રસાદ માનો જો તો એના કરતાં એ પ્રસાદને ખાવા કરતાં ભગવાનને પામવાનું જ કરી દો ને. હા ઉંમરે માણસ ભજન કરે, કીર્તન કરે, કોઈ સારા ગ્રંથો વાંચે, પણ તમે તો આજના વ્યક્તિઓ માટે એવો સરસ ઉપદેશ લઈને ફરી રહ્યા છો કે પ્રેમ એટલે કે તમને જે ઈચ્છા થાય એ કરી લો, ભોગવી લો, આ જ સુખ છે, બીજું કંઈ નથી. જો હું એ જ સમાજને બતાવવા માંગુ, સમજા? તમારી ઉંમર ભલે ગમે એટલી થઈ જાય, બાકી તમારે છે ને તમારો પ્રેમ ભૂલવાનો નથી, તમારે જિંદગી જીવવાની છે. કારણ કે તમે જે શ્વાસ લ્યો ને એ તમારા માટે જ છો. અત્યાર સુધી તમે બાળકો માટે જીવ્યા, અત્યાર લગી તમે સમાજ માટે જીવ્યા, બધું બાળકો માટે તમે આખી જિંદગી ખર્ચી નાખી, પણ તમારા પોતાના માટે તમે શું કર્યું? કાંઈ નહીં, બસ બીજાના માટે આખી જિંદગી ખર્ચી નાખી. અને હવે હું જીવવાનો છું ને એ મારા પોતાના માટે જીવવાનો, સમજા? પોતાના માટે નહીં, પોતાના લોકોને હેરાન કરીને જીવવાનો છું એમ બોલો પપ્પા. કારણ કે આમાં અમે કોઈ ખુશ નથી. અરે પ્રેમની ખુશી તો ત્યારે વેચી શકાય કે જ્યારે ઘરના લોકો સાથે હોય, પરિવાર સાથે હોય. હા તમારી ખુશીમાં કોણ સામેલ છે? તમે એકલા છો માત્ર પોતે ખુશ થયા એને પ્રેમ. જુઓ પપ્પા, મારે જેને પ્રેમની વ્યાખ્યા કે મહાબતની શાયરીઓ નથી કરવી અહીંયા. પેલીને લાવ્યા છો ને ઘરમાં, એને ઘરની બહાર કાઢો અત્યારે. પેલી છે ને તારી મમ્મી છે, સમજા? મારી માં નથી એ. અને આ માં શબ્દને છે ને તું હાવ પાંગળો નહીં બનાવી દે. તું પેલીને કહેશો ને એટલે તું તારી માને તું ગાળ દેશો, સમજા? તને શું ખબર પડે પ્રેમમાં? અરે ગાળ જો તમારી સામે બોલી શકતો હોય ને તો 1000 ગાળ બોલી જાઓ. તું બાકી શું રાખે છે? ગાળ બોલવામાં તું બાકી શું રાખે છે? પેલીને ગાળ બોલું, 1000 બોલું, આ શબ્દ છે ને હાવ એટલે હાવ આવારા માણસના શબ્દો તું ત્યારે મોઢામાંથી વાપરશો. દેખાશે ને તો સમાજને કે તમારા અને મારામાંથી આવારા છે કોણ, અને આવારા જેવું વર્તન કરી કોણ રહ્યું છે. હે પોતાના સગા દીકરા ઉપર હાથ ઉપાડ્યો, અને એ પણ આ 2% ઓરત માટે થઈને. 2% ઓરત? હવે તું છે ને એક શબ્દ આગળ બોલતો નહીં. પૈસા માટે આવી છે અહીંયા, પૈસા દેખાણા છે તમારી અંદર. હું છે ને તારું ગળું મારી નાખો ને, આ ઘરના બધા વ્યક્તિઓને મારી નાખો. અમે કોઈ તો કઈ છીએ જ નહીં ને તમારા માટે. અરે અત્યાર સુધી તમને સાચવ્યા, તમને પ્રેમ કર્યો હોય તો કઈ દેખાણું નહીં. બસ 2%ની છોકરી મળી લઈને આવતા રહ્યા ઘરમાં. બસ દેવાન, તું છે ને હવે ચૂપ થઈ જાય છે. તમને બસ તમારી પોતાની ખુશી દેખાય એટલા બધા તમે છે ને ઘરના સભ્યો સ્વાર્થીલા થઈ ગયા છો ને. અરે ચૂપ કરી દો ને બધાને, આખા ઘરને ચૂપ કરી દો, આખા સમાજને ચૂપ કરી દો. અરે હું તો કહું છું જેટલા લોકો સામા મળે ને બધાને ચૂપ કરતા જાઓ અત્યારથી. અરે વાહ, તમને તો બસ તમારી પોતાની ઇજ્જતની પડી છે, તમારી ખુશીની પડી છે. બસ આ એક બાપ બિચારો છે ને હા એકલવાયો જિંદગી જીવે છે. અરે તમારે તો મને સહારો દેવાનો હોય, તમારે તો અમુકને મને હિંમત દેવાની હોય કે બાપા જો સમાજ વિરુદ્ધ થાય ને તો તમારા દીકરા, તમારી દીકરી, તમારી આ વો બધા તમારી હારે સેવી, તમારી રીતે જિંદગી જીવો એમ તારે કહેવાનું હોય. એકદમ સાચી વાત કરી. મારે તો વટથી એમ કેવું જોઈએ ને કે પપ્પા હજી તો બીજા જ લગ્ન કર્યા છે, જાવ ને ત્રીજા કરી લો, ચોથા કરી લો, અને ઘટે તો મને કહેજો. હું પણ પછી તમારી પાછળ લગ્નનો રિવાજ ચાલુ કરી દઈશ, અને મારા મોટા ભાઈ પણ બાકી છે એ પણ આવો રિવાજ શરૂ કરી દેશે, હે ને? જો આ જિંદગી છે ને તારી સ્વતંત્ર છે અને મારી સ્વતંત્ર છે. તો તમારી સ્વતંત્ર જિંદગી તમને મુબારક. બાકી આવી જિંદગી મને જોતી નથી. રાખો તમારી જિંદગી તમારી પાસે. દીકરા અને દીકરીની ખુશી માટે અત્યાર સુધી બાપ ખર્ચાઈ ગયો, પોતાની જિંદગીને ઘસી નાખી, એ નથી દેખાતું. અને બસ પોતાની જિંદગી પોતે જીવવા માંગે છે, છતાં આખા ઘરને વિરોધ છે. બા શું થયું? ઉભા રહો, તમારા માટે પાણી લઈ આવું છું. બા હાલ્યો, ઉભા થાવ, પાણી પી લો. મારે ન જોતું તારું પાણી. હું કામ આવી તું મારી સામે? ના પાડી હતી તને. હું મરી જાઉં ને તોય તારે મારી પાસે નહીં આવવાનું. પણ બાપ, હું તો આ ઘરની વહુ છું ને, તમારા દીકરાની વહુ છું, તો તમારી સંભાળ હું નહીં રાખું તો કોણ રાખશે? તારું મોઢું જોવાય નથી તું. હું મરી જાઉં ને તોય તારે અહીંયા નહીં આવવાનું. ના ના બા, તમે એવું શું કામ બોલો છો? તમને ભગવાન 100 વર્ષ ના કરે, તમને ખાઈ નહીં થાય. રૂકો, હું પાછું ભરી આવું છું પાણી. ના પાડી ને, તારા હાથનું પાણી પણ મારે હરામ છે. મારા ઘરમાં આવીને છપ્પર પગી મારું ઘર બરબાદ કરવા બેઠી છે. મારા દીકરા વહુ કોઈ તને ગણતા નથી, તો એ બેશરમ જેવી તું અહીંયા રહી છે. જવાનું મન નથી થતું તને? બા, તમે ગમે તે કહેશો, ગમે એ બોલશો ને, તોય અને નહીં ગમે જા. એટલો તિરસ્કાર કરશો તો પણ
મેં તમારા દીકરાને વચન આપ્યું હતું કે હું ક્યારે એમનો સાથ નહીં છોડ. હા, એનો નહીં, ખોટું વચન આપ્યું છે. તે એને ખાલી શબ્દથી વચન આપ્યું છે. બાકી મને ખબર છે, અમારું મકાન, મિલકત, અમારી જાહો જલાલી એ બધું જ છોડીને નથી જવું તારે. બાકી મારો દીકરો જો વયો જશે ને એને અહીંયા આમ ફેન ચડાવીને તું બેસી છે, મને ખબર છે. હટ નહીં મને. બા, મારા મગજમાં એવું કાંઈ જ છે નહીં તારા કે જેવું મનમાં છે. મગજમાં હોય કે ન હોય? મનમાં પણ નથી. મેં કોઈ લાલચમાં આવીને કાંઈ આ પગલું નથી ભર્યું. હા. તમારા દીકરાને હું વર્ષો પહેલા પ્રેમ કરતા જ હતા ને. વર્ષો પહેલા બેશરમ એ શબ્દ જ નહીં કાઢતી મારી સામે તું. મને ખબર છે, મારા દીકરાને ફોલાવીને પટાવીને ફસાવીને આ 5 તોલાનું મંગળસૂત્ર તે કરાવ્યું. બા, બેશરમ. બા પણ આ ફોસલાવીને નથી કરાવ્યું. એમણે તો પ્રેમથી મને બનાવી આપ્યું છે મંગળસૂત્ર. કેટલા વર્ષથી મેં મારા દીકરાને કીધેલું મને ખાલી મગમાળા કરાવી આપ. તો આ વર્ષે નહીં, આવતા વર્ષે, આ દિવાળી નહીં, આવતી દિવાળી કરીને વર્ષો કાઢી નાખ્યા. અને તારા માટે ઊભા 5 તોલાનું મંગળસૂત્રના પૈસા આવી ગયા એની પાસે. પણ બા, તમારો દીકરો આટલી ઉંમરે ભલે લગ્ન કર્યા, પણ તમને તો સંતોષ થવો જોઈએ ને કે મારા દીકરાનું ઘર બંધાઈ ગયું પાછું, અને તમે આવો વિરોધ કરો છો. મારા દીકરાનું ઘર આ ઉંમરે બાંધવાનું હોય? જ્યારે ઘરમાં દીકરા આવી ગયા, વહુ આવી ગઈ, હજી એક દીકરો ને દીકરી પરણાવવાના બાકી છે. અમારો સમાજ ને અમારું કુટુંબ કોઈ હવે અહીંયા દીકરીએ નહીં દે અને મારી દીકરીને કોઈ લઈ નહીં જાય. બા, એવું શું કામ બોલો છો? આપણા ઘરમાં પહેલો કિસ્સો તોડો છે. આ દુનિયામાં ઘણા ઘરમાં જ કિસ્સો બનતા જ હોય છે આવા. દુનિયા ગઈ તેલ લગાવવા, મને ખાલી ને ખાલી મારા ઘરની પડી છે. એટલે મહેરબાની કરીને આજે તું આવી, હવે મને કંઈ પણ થાય ને બા, બા, નહીં, ખબરદાર મને હાથ લગાડ્યો તો. બા, તમારી તબિયત નથી તું સારી. જોવે છે ને, મારી સામે ઊભી છે તોય હું તારી સામે નજર નથી કરતી અને તું બા કરતી મને વળગે છે. પણ બા, તમે બીમાર છો, તમારી સેવા કરો, તમે સારા થઈ હું જશો. મરી જાઉં ને તોય મને તારી સેવા નથી જોતી. પાણી વગર ને ખાધા વગર હું મરી જઈશ, પણ તું મારી આસપાસ પણ ન આવવી જોઈએ. બા, હું મારી જાતને કોસું છું અત્યારે. મેં તમારા દીકરાને કહ્યું જ હતું કે ઘરમાં જો બધા મંજૂરી ન આપે ને તો નથી કરવા લગ્ન. પણ તમારા દીકરાએ જ કહ્યું કે એક સમય હતો જ્યારે આપણે લગ્ન કરવાના હતા તો ઘરવાળાએ વિરોધ કર્યો હતો, પણ અત્યારે તેના પત્ની પણ ગુજરી ગયા છે અને પછી હું લગ્ન કરીને આવી છું ને અહીંયા. બસ મારી વહુ હતી ત્યારથી તારી નજર તો અમારા મકાન પર હતી અને બસ તારી એ બદમુરાદને લીધે જ મારા ઘરની લક્ષ્મીએ મોઢું ફેરવી લીધું. એટલે તને રસ્તો મળી ગયો અહીંયા આવવાનો ને. જા, મારી સામે નહીં આવતી, ટળ અહીંયાથી. ઠીક છે બા. હદ થઈ છે. આ ઘરમાં તો હવે રહ્યા જેવું જ નથી. અને એકવાર જાઓ ને ભાભી, શું કરો છો આ? હા, ઘર છોડીને જાઉં છું. આ ઘરમાં રહેવા લાયક મારા માટે જગ્યા નથી. ભાભી, સમજવાની કોશિશ કરો. આવી રીતે ઉતાવળે નિર્ણય ન લેવો જોઈએ. આ ઉતાવળનો નિર્ણય નથી. આ કેટલા દિવસ થયા આ માતાશ્રીને તમારા નવા મમ્મીને આ ઘરમાં આવ્યા એને? હે, ઠીક છે, મેં પણ છે ને બધા કાવા દાવા કરી લીધા છે, બધું ટ્રાય કરી લીધું છે, પણ આ છે ને આ ઘરમાંથી જવાની નથી. હવે હું પણ તમારી સાથે આ ઘર છોડીને આવું છું. જ્યાં મારા ભાઈ ભાભી ને ત્યાં હું. જો મારી બેન બા, હા, તમારે ઘર છોડીને ક્યાંય જવાની જરૂર નથી. હા, કાલ સવારે તમારે સાસરે જવાનું છે તો તમે આ ઘરમાં રહેવાના જ નથી ને. અમારે સાથે ઘર છોડીને આવવાની એવી કોઈ ભૂલ નથી કરવી તમારે. હા, તો કાલ સવારે જવાનું છે ને, પણ આજની રાતે હું અહીંયા નહીં રહી શકું. શું આજની રાત? તમને કીધું ને તમારે અમારી સાથે નથી આવવાનું. તમે આ તમને ઘરમાં વાંધો છે મને સાથે લઈ જવામાં ભાભી? સારું, તમે અહીં આવો. ચાલો કરો બેન. ચાલો, હું બેગ પેક કરું. હવે શું દાટ્યું છે અહીંયા? શું લેવા આવ્યા છો? બેટા, આ બેગ ભરીને ક્યાં જવું છે? હું મારા ભાઈ ભાભી આ ઘર છોડીને જઈ રહ્યા છે. શું કામ આ ઘર છોડીને જવું છે? એનું કારણ તમે જ છો ને. શું કામ પૂછો છો નતનવા સવાલો? જેના જવાબ તમને ખબર છે એવા સવાલ શું કામ પૂછો છો? અંકિતા, આ ઘર છોડીને જવાનો નિર્ણય હું હજુ તો તમારા લીધે છે ને
મારા પપ્પા અમારા બધા પર ગુસ્સો કરે છે. તે દિવસે મારા પર ગુસ્સો કર્યો હતો, અમારી સાથે સરખી રીતે વાત નથી કરતા, ને આજે મારા ભાઈને પણ જેમ તેમ બોલતા હતા. એટલે અમારે છે ને આ ઘરમાં નથી રહેવું. તમે અને મારા પપ્પા બંને ખુશીથી રહો આ ઘરમાં. અરે નાચજો આ ઘરમાં, બે રહીને નાચજો. આ ઘરમાં કોઈ રહેવાને લાયક તમે રહેવા નથી દીધા. હા, તમે આવ્યા ને ત્યારના જ અમારા પપ્પા જેમ ફાવે એમ અમારી સાથે વર્તન કરે છે. આ ઘર હવે અમને કવડવા દોડે છે, કવડવા. બેટા અંકિતા, આ બધી વાત સાઈડ પર મૂક ને, પણ આ બેગ ભરીને તું ક્યાંય જા નહીં, એટલી મને ખબર છે. હું તમને લોકોને ક્યાં મારે અહીંયા રહેવા દ્યો એમ કહે છે, એમને ખાલી હાથ નીકળો, આ કાંઈ મળવાનું નથી. આ કપડાને તમે શું કરશો? હા, અમારે પહેરવા માટે કપડાં તો જોશે ને. અને રહી વાત, તમારે અમારા ડિસિઝન લેવાની જરૂર નથી કે આ બેગ ભરીને અમારે ક્યાંય જવું કે ના જવું. એટલીસ્ટ આ ઘરમાં શાંતિથી રહેવા તો નથી દેતા. હવે આ ઘર છોડીને શાંતિથી જવા તો દો. નહીં, આ ઘર છોડીને નથી જાઉં. તમને લોકોને એમ છે ને કે હું ઘરના કામ નહીં કરું. આ ઘરની મહારાણી બનીને નહીં રહું, નોકરાણી બનીને રહીશ. બધું જ ઘરનું કામ કરીશ. જો અમે તમને ઘરના કામ બાબતે તો કાંઈ કીધું નથી. આ ઘરના કામ તો હું એ કરતી જ છું ને. સાંભળો, આ ઘરના કામ આ તમને હેરાન કરતા હતા ને એટલે કરતા હતા કે તમે આ ઘર છોડીને જતા રહો. પણ તમે તો રહ્યા ઢીઠ, આ ઘર છોડીને જવાનું નામ જ નથી લેતા ને. એટલે અમે જઈએ છીએ હાથ ઊંચા કરીને કે રહેવા દો તમે અહીંયા, અમે જઈએ. પણ બેટા, તમે લોકો આવું કેમ મારી સાથે વર્તન કરો છો? આ તો સારું કહેવાય ને. તમે પસંદ નથી અમને, ખબર નથી પડતી એટલી. તમને એટલી બધી ઉપાધિ થતી હોય ને, એટલી બધી ચિંતા થતી હોય ને કે મારે એક પરિવારને નોખો નથી કરવો, વિખૂટા નથી કરવા બધાને, તો આ ઘરમાંથી સીધી રીતે જતા રહો. રહેવા દો ને બેનબા. હા, તમે કીધું ને ઠીક, હા એક પ્રકારના ઠીકરા જેવા છે, ઠીકરા જેવા. હે આ ઘર છોડીને નહીં જાય. આ ઘરને જ્યારે તોડી નાખશે ને ત્યારે જ એને શાંતિ વળશે, ટાઢક વળશે એના અહીંયામાં. હું આ ઘર તોડવા નથી આવી, આ ઘરને જોડવા માટે આવી છું. વાહ, તમને લોકોને તમને શું લાગે છે આ ઉંમરે તમે ઘરને જોડી નાખશો એમ? તમારા એક લખણ છે ઘરને જોડવા વાળા? આ તમારા લીધે તો બધા નોખા થાય છે ને. ભાઈ ક્યાં છે? ફટાફટ બોલાવો, સામાન પેક કરો ને આપણે લોકો નીકળીએ. ભાઈ આવે જ છે. અંકિતા, રોકાઈ જા, નથી જાઉં બેટા. હું તમે લોકો જે કહેશો ને એમ આ છે ને સારા થવાના નાટક અમારી આગળ ન કરો. આ તમને છે ને સારી રીતે ઓળખીએ છીએ અમે, એટલે પ્લીઝ આવા દોગલાપન છે ને અમારી સામે નહીં કરવાનું. પણ તમે લોકો આ એકલામાં મારા પપ્પાને તમે ચડાવતા હશો ને કે આ વહુને તો આવી રીતે નચાવવાની, દીકરાને તો પોતાના કૈયામાં જ રાખવાના, દીકરીને બહુ વધારે છૂટ નહીં આપવાની. એટલે જ તો પપ્પા આવું કરે છે. પહેલા કોઈ દિવસ કર્યું આવું? દામિની બેન, કોની સાથે મગજમારી કરો છો? તમારે જે સામાન પેક કરવાનો હોય ને એ સામાન પેક કરો. આની સાથે મગજમારી કરીને કોઈ ફાયદો નથી. અરે ઘર છોડીને લોકો વાતો કરશે. દીકરી અને વાતો તો તોય કરે જ છે. આ તમે જે લગ્ન કરીને આવ્યા છો ને મારા પપ્પાની સાથે, એટલે આખી સોસાયટી થૂ થૂ કરે છે, અમારા પર દાંત કાઢે છે. આ જ્યારે લગ્ન કરીને ઘરે આવતા હતા ત્યારે આખી સોસાયટીએ વાતો તો કરી છે ને, તું તું કરીને. સોસાયટીને તો છોડો, આ સમાજમાં અમને મોઢું દેખાડવાને લાયક નથી રહેવા દીધા. તો અમે ઘર છોડશું ને તો એમાં કોઈને કઈ અસર નહીં પડે. અને સારું ને, બધા કહે છે કે બાપે નવા લગ્ન કર્યા ને એટલે એની માએ સરખી રીતે સાચવે નહીં હોય એટલે ઘર છોડીને જાય છે. એટલે તમે લોકો મને વગોવા માંગો છો ને, પણ તમે જે વિચારો છો ને એ બધી પ્લાનિંગ કરીને હું નથી આવી. અમે વગોવા નથી માંગતા, તમે ખુદ તમારી જાતે કરીને વગોવો છો. એમ નહીં ભાભી, આપણે ઘર છોડીને જઈએ છીએ ને એ વાતનું દુઃખ નથી. એ વાતનું દુઃખ છે કે અહીંયાથી જશું ને તો એ વગોવા છે. એવું કાંઈ નથી. ભાભી બેગ લઈ લો ને, ચાલો ને. તમને કહું છું, છોડો. સાંભળો ને અંકિતા, દામિની, મારી વાત. બા, તમે જરીક વિચાર તો કરો. તમે બીમાર હતા અને એ તમારી સેવા કરવા આવી તો તમારે આવું અપમાન કરી નખાય? અરે એ તમને તમારા હગાઈ બા માને છે, એ એમ નથી માનતી કે અમારા હાહુ છે, પણ તમે એની કોઈ કદર જ નથી કરતા. કરીશ પણ નહીં. એને ખબર છે કે આ હવે 2-5 વર્ષથી વધારે જીવવાની નથી ને આ મિલકત. સામાન પેક થઈ ગયો છે ભાઈ. ચાલો આપણે લોકો આપણો રસ્તો કરી લઈએ. એટલે આ હું પગલું ભરો છો તમે બધાય? તો શું કરીએ પપ્પા, તમને શાંતિથી સમજાવવા માટે આવ્યો હતો, તમને બધી વાત પણ કરી, પણ તમે જ કહ્યું ને કે તમે લોકો તમારો રસ્તો કરી લો. મારે મોજ શોખ કરવા છે, મારે મારી પત્ની સાથે જીવવું છે, તો જીવો તમે લોકો. અરે પણ હું એમ કહું છું કે હું મારી પત્ની હારે જીવવા માંગુ છું અને તમને એમ નથી કહેતો કે તમે આ બધા ઘર છોડીને વયા જાઓ. તમે હાથે કરીને આ નિર્ણય લ્યો છો. તમે કહો કે ના કહો, પણ અમે નક્કી કરી લીધું છે કે અમારે આ ઘરમાં નથી રહેવું. જ્યાં સુધી એ બાઈ આ ઘરમાં રહેશે ને ત્યાં સુધી તો નહીં જ. અરે તમને તમારા છોકરાઓનો પણ વિચાર નથી આવતો, હા તમારી દીકરીનો વિચાર નથી આવતો, તો પછી આ ઘરમાં રહીને અમારે કામ શું છે હવે? પણ હું જે સ્ત્રીને આ ઘરમાં લાવ્યો છું ને
એ સ્ત્રી છે ને આ ઘરમાં એવું કોઈ વર્તન જ નથી કરતી કે જેનાથી તમને નીચા જોયા જોયું થાય. અરે એ તો આ ઘરને એનો પોતાનો પરિવાર માને છે, આ બાને એના બા માને છે, તમને પોતાના ઘરના પરિવારના સભ્યો ગણે છે, છતાંય તમને એના પ્રેમની કોઈ કદર જ નથી. નહીં, કારણ કે એ સ્ત્રીએ એવું કંઈ વર્તન નથી કર્યું, પણ એક બાપે દીકરાઓની સાથે એવું વર્તન કરી નાખ્યું છે કે દીકરાઓ સાથે રહી શકે એમ નથી હવે. ઠેક બાપ આખી જિંદગી દીકરાઓની પૂજા કરે, એની ઈચ્છા પ્રમાણે જ કર્યા કરે. એ એમ કહે કે નહીં મારે કોલેજ જવું છે, મને ફી આપો એટલે ફીના પૈસા આપી દે, પિકનિક જવું એટલે પિકનિકના પૈસા આપી દે, કે મારે આ છોકરી હારે મારે લગ્ન કરવા છે તો લગ્ન કરાવી દે. આખી જાત બાપ ઘસી નાખે તો તમને બાપ હારો, અને બાપ એની મરજી વિરુદ્ધ ખાલી પોતાની 1-2-5 વર્ષ જિંદગી જીવવાનો છે એટલે જિંદગી જીવવા માંગે છે તો બાપ ખરાબ થઈ ગયું એમ ને. ખરાબ કામ કરે તો ખરાબ જ કેવું પડે પપ્પા. પછી એ દીકરો હોય કે બાપ હોય, દીકરો અવળા માર્ગે જતો હોય ને તો બાપ વાળી લે, પણ અહીંયા તો ઘરના વડીલોને રંગરીલાઓ કરવી છે, તો પછી દીકરાઓ શું કરે બીજું? બેટા દેવાંગ, આ બેગ લઈને કેટલી વાર કહેવાનું તમને કે આ ઘર છોડીને જઈએ છીએ? હર વખત એકને એક સવાલ પૂછે છે. મજા આવે છે તમને? તમે લોકો આ ઘર છોડવા માટે શું કામ તૈયાર છો? કારણ કે તમે ઘર નથી છોડતા ને એટલે. એટલે અમારી મજબૂરી છે ઘર છોડવી. તમારા લોકોને ક્યાંય નથી જાવ. બા તમે તો વડીલ છો ને, એને સમજાવો ને ત્રણેયને. આ એના દીકરા એક વડીલનું ના માનતા હોય તો પછી પાછળ અમારે આ પગલું ભરવું જ પડે ને. અમારી સાથે જ આવી રહ્યા છે. બેટા સાચી વાત છે, તમે લોકો આ ઘર છોડીને નહીં જાઓ. નહીં જાઓ? હું પણ તમારી સાથે આવું છું. નક્કી જ કર્યું તો અમે લોકોએ. મોટા ભાઈ તો ઘર છોડીને જતા રહ્યા છે. અડતી નહીં. પણ તમે ઘર છોડવાની કેમ વાત કરો છો? ખસ અહીંયાથી. બાને સમજાવો ને કે આ લોકોને સમજાવે. જે બા તારા હાથનું પાણી પીવા તૈયાર નથી, તારું કાળું ડાચું જોવા તૈયાર નથી, એ આ ઘરમાં રહીને શું કરશે? પણ બા, જ્યાં મારા દીકરાઓ ત્યાં એની માં. પણ મેં એવો તો શું ગુનો કર્યો છે? તમારા દીકરા સાથે લગ્ન કરીને એ જ ને ગુનો. હા. બીજું મારા પપ્પા સાથે લગ્ન કર્યા ને એ બહુ મોટો ગુનો કર્યો છે. અરે સમાજમાં ઇજ્જત કાઢી નાખી છે અમારી ઇજ્જત. તમને લોકોને માનો પ્રેમ આપવા માટે તમારા પપ્પા સાથે લગ્ન કર્યા. અરે નથી તમારી પાસે જોઈતું. રાખો, અમારે ન જોતો, અને શું કામ લપ કરો છો? આ મોટા ભાઈ રાહ જોવે છે બહાર આપણી. કહ્યું છે કે સ્ટેશન આવી જજો એમ. કઈ માનો પ્રેમ આપવા માંગો છો એ જ નથી સમજાતું મને. અહીંયા પપ્પા પોતાના પ્રેમની વાતો લઈને આગળ વધી રહ્યા છે અને તમે માનો પ્રેમ આપવા ફરો છો. ખરેખર તમે નક્કી કરી લો કે તમારે કરવું છે શું. એક જે માનો મિનિટ. પ્રેમ અમારે જોઈતો હતો ને એ માં તો ક્યારની સ્વર્ગવાસ થઈ ગઈ છે. બસ નરેશ, તું શું કહે છે? આ તારી બાયડી ઘરના છોકરાઓને માનો પ્રેમ આપવા આવી છે, અને આ પણ એમ જ કહે છે કે હું માનો પ્રેમ આપવા આવી છું. અરે વર્ષો પહેલાં મારી વહુ તો ગુજરી ગઈ, ત્યારથી આ છોકરાઓને બાપનો પ્રેમ મળે છે અને મારા તરફથી માનો પ્રેમ મળે છે. એને બીજો કોઈ વધારાના પ્રેમની જરૂર નથી. બા, ભૂતકાળમાં પણ તમે આવું જ કર્યું હતું ને. અમે બંને લગ્ન કરવાના હતા ત્યારે તમે બીજી છોકરી સાથે લગ્ન કરાવી દીધા. મતલબ કે ત્યારે મારી વહુ જીવતી હતી, તું ઈચ્છાય ન કરી શકે, પણ ત્યારથી તારો ડોળો મારા છોકરા પર હતો, છોકરા પર નહીં. આ વર્ષો જૂનું લફડું છે આ. નો કહેવાય, આ પ્રેમ કહેવાય. અરે કઈ જાતનો પ્રેમ પપ્પા? આવું લફડું કર્યા પછી પણ તમે મારા મમ્મી સાથે લગ્ન કર્યા. હું તારી મમ્મી હારે મારા લગ્ન નહોતા થયા ને ત્યારે હોતે જો આ તારી મમ્મીને હું પ્રેમ કરતો તો સમજા, અને ત્યારે આ મારા બાએ અને મારા બાપાએ બે વિરોધ કર્યો ને એટલે એની વિરોધની આગળ અમે અમારા પ્રેમને છે ને હારી ગયા, ભૂલવાડી દીધો પ્રેમ. પણ તારી મમ્મી ગુજરી ગઈ ને પછી મને એમ થયું કે હું મારો જૂનો પ્રેમ તો હજી ઈ વિધવા છે અને મારી પત્ની નથી, તો અમે પાછા એક ન થઈએ કે તો બેશરમ, તારે વિચારવું જોઈતું હતું કે આજે વર્ષો પહેલા પણ મારા બાએ અને મારા બાપાએ જો આને તિરસ્કારી હતી, ના પાડી હતી, તો પછી આજે લઈને શું કામ આવ્યો એને? તો કેમ મારે હું તમારા બધાની મરજીથી જ મારે જિંદગી જીવવાની? હા તો જીવવી પડે ને પપ્પા. કોઈની ઈચ્છા નથી, મારી ઈચ્છા નથી. કઈ ઈચ્છા તમારી? મને તો લાગે છે કે મારા મમ્મી મર્યા નહીં હોય, તમે જ મારી નાખ્યા હશે ને અમે પણ મારી નાખ્યું છો. પાપ નથી, પાપ છો પાપ. અને પાપ કરતા બીજો શબ્દ મળતો હોય ને તો બધું તમે છો પપ્પા. નાલાયક, તું છે ને મોઢું સંભાળીને બોલશે. મને તો એમ થાય છે કે આની કરતા તો હું વાંચો રહ્યો જ ને. મારી જે સ્વર્ગવાસ પત્ની છે ને એને તને જન્મ ન આપ્યો હોત ને તો સારું હતું. અરે મને એમ થાય છે કે આવા ઘરમાં હું દીકરો થઈને ના જન્મ્યો હોત ને તો સારું હોત. મને અત્યારે પસ્તાવો થાય છે કે મેં તને મોટો હુકમ કર્યો.
પસ્તાવો તો મને થઈ રહ્યો છે કે તમે મારી સામે શું કામ ઊભા છો? તમે મારી સામે ઊભા છો ને હું કઈ કરી શકતો નથી. કારણ કે હું બાપ છું, સમજ્યા? હું મારી ફરજ નથી ચૂક્યો, પણ તું એક દીકરા તરીકે તારી ફરજ ચૂકી ગયો છો. આ બાપ મરી જાય ને તો સારું હવે. અરે દેવાંગ બસ દેવાની સાથે મગજમારી કરો છો. આપણે ફટાફટ અહીંયાથી ચાલ્યા જઈએ. દેવાંગ, હવે જીભાજોડી કરવાનો કોઈ મતલબ નથી. ઉપાડો થેલા ને ચાલો. બધાને રોકો ને નથી નહીં, જવા કોઈને રોકવાની જરૂર નથી. જો ઈ એની મરજીથી એની મરજીને ઓકાવતા હોય ને તો હું એનો બાપ છું, સમજ્યા? હું મારી મરજીથી જીવવા માંગુ છું. કોઈને કાંઈ કહેવાની જરૂર નથી. જેને જ્યાં જવું હોય ને ત્યાં જાય. તમે તો રોકે એ મરી જાવ તો ફોન નહીં કરતા. ઠાઠડિયા કેજો આને લઈ જાય. જો દીકરા તરીકે એ લોકો એની ફરજમાં ચૂકી ગયા છે, હવે એમ બોલે છે, પણ હું તો એક બાપ છું, સમજ્યા? હું એને કોઈ એવા વાક્ય નહીં કહું કે જેનાથી એનું દિલ દુભાઈ જાય. પણ